નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં નવસારી જિલ્લાના વિવિધ પદાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના વિકાસ કામો અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના વિભાગના કેબિનેટ મંત્રીશ્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિવિધ પદાધિકારીઓની રજૂઆતોને ધ્યાને લીધી હતી. આ સાથે વિવિધ પ્રશ્નો રાજ્યકક્ષાએ રજૂ કરી શકાય તેવી બાબતોની નોંધ રાખી તેના ઉપર આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું, જેથી લોકોના કામો અને પ્રશ્નોનું હકારાત્મક નિવારણ સમયમર્યાદામાં લાવી શકાય. બેઠકમાં પદાધિકારીશ્રીઓ દ્વારા રોડ રસ્તાઓ, પુલ તથા બ્રિજ, રસ્તાઓ પરના ડાયવર્ઝન, પીવા અને સિંચાઈનું પાણી, પાણીનો સંગ્રહ, ખેતીવિષયક બાબતો, પાંજરાપોળ, ખેડૂત પોર્ટલને લગતી અરજીઓ તથા અન્ય વિવિધ યોજનામાં આવતા પ્રશ્નો અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. રજૂ થયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓની સલાહ સૂચનો અંગે ચર્ચા કરી મંત્રીશ્રીએ જરૂરી પગલાં લેવા વહીવટીતંત્રને સૂચના આપી પદાધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. બેઠકમાં ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, નવસારી ધારાસભ્ય શ્રી રાકેશ દેસાઈ સહિત કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગરે, નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દૈવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુપિલતા, પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રણવ વિજયવર્ગીય સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા માટે વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. તાજેતરમાં ચોમાસાના લીધે તેમજ ભવિષ્યના આયોજનો માટેની ચર્ચા કરવામાં આવી અને ચોમાસામાં જે રસ્તાઓ અને જે પુલની ચકાસણી થઈ છે એ બધા પુલનું એક સ્ટેટસ રજૂ કરવામાં આવ્યું અને જે બંધ કરવા જેવા પુલ છે એની પણ ચર્ચા થઈ અને એ પણ ફરીથી યોગ્ય રીતે રિપેર થઈને જલ્દીમાં જલ્દી લોકોના ઉપયોગમાં આવે એનો પ્લાનિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે ચોમાસા દરમિયાન શું કાળજી રાખવી અને કેવી રીતે એ દરેક પોઈન્ટનો અમલ કરવો એની ચર્ચા થઈ. સર્વે પદાધિકારીઓએ પીવાના પાણીના પ્રશ્નો અંગે, જર્જરિત ટાંકી અંગે એવા જે પ્રશ્નો અગત્યના છે એની ચર્ચા કરી અને એના સમાધાન કરવામાં ચોક્કસ કરવામાં આવશે.